મોટા નહીં મજૂર કરવા પછી આપણે બેનાથી તો ના પકડી રહ્યા યાર મજૂર કરવા પડે ના જવું પડશે તાન હે નકા આપણે બેનાથી તો ના પકડી રહ્યા પણ મજૂર પૈસા લે તો યાર તો ખરીદ કર નહીં યાર હે પણ એરંડા તો પૈસા ઉભા નહીં રહે એ તો કોઈ હિન્દુ જમ પડશે હજી પેલા આપણે મજૂર કરી દઈએ કે આપો તો હા કાઢી જાય હે ને યાર આપણે દેખાવા છે ખાલી ખોટું હા બેહેલ ને મજૂર તો હોય કરી દે હે એટલે ઓ અક્ષય સાહેબ તમે મજૂરી આવશો ચલો રહો એરંડા ઉતારવાના 200 રૂપિયા લે યાર 200 લઈ લેજો કેટલા વીઘા એક વીઘો તો 200 રૂપિયા થશે અરે યાર 200 રૂપિયા આલું છે હું આપવો છે હેરો શું યાર થાકી યાર દેખો કામમાં હોય જો તમે એરંડા વાતેલો ને ચાદરો બે અંદર પડી બે દાંતેરો બે ચાદરો અંદર પડી હોય અને હું હે ને ચા નાસ્તો ને પાપડી લઈ આવું હા જો હા લે બીપુ ઓલા વાસી લઈ આવી ચા લા યાર આ તો બહુ મોટા ને 3-4 વીઘા જેવા આઈ ગયા સીતરી આપણો ના કરા ના કરા યાર મારી માની ગોદન સીતરી ગયા થઈ ગયા યાર એવું કરવાનું કાલથી આબુ જ નહીં હવે પૈસા લઈ અને જતારી આપણે તો ઘેર મારા સીતરી જાય ભાઈ હા અક્ષયભાઈ હા અમારા વિપુલભાઈ ચા નાસ્તો લેવા ગયા આવતા હશે તે હમણાં આલી જાય હું એરંડા પેલા એરંડા ખોપી પેલા હું એરંડા ખંજે દઉં અલે યાર પણ આપણે યાર બહુ મોટી મુશ્કેલ યાર એ તો અમે ટેબલ લાવીએ ને એરંડા પર જઈ જશે ભાગી જાય તો ભાગી જાય અમે એરંડા માં કોઈ મળવાનું નહીં વિપુલ મજૂર ઉતારા હતા ને ઉતારા એરંડા કા પૈસા ખાલી ખોટે જા હું તો ચા લઈને આવી ગયો દીપકભાઈ ચા આવી ગયો મજૂરોનો હેડો ચા નાસ્તો મજૂરો ચા ના પકડો અંદર કિંમતી જાય છોડ લેજો પછી વાત ચાલુ કરજો હા એરંડા બહુ નકોમાં પડે એના કરતી વાય જ ન હોય તો મારું એના કરતી તમાકુ કે ઘઉં વાજી લે ને શિયાળામાં તો મારું એરંડા નકોમાં પડી ગયા કંટાળી ગઈ હું કંટાળવા બોલે મજૂરો તો થવા દે લે ચા પેલા આવડા પટપટ મજૂરી જવાનું લો છે ચા. યાર લે પરે કોઈ બે જણા વચમાં કઈ દુકાન બંધ હતી ને એટલે એક જ મળ્યું એક જ મળ્યું વિપુલભાઈ ને કીધું બે લેવાનું પણ એક જ મળ્યું લાવો 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 રકાબીને વાટકાની લાવો હાલો હું લઈ લઉં આપણે પરિસ્થિતિ ભાઈ ખાઈ એમ પૈસા તારો મજૂર વિપુલભાઈ મજૂરો એરંડા ઉતારા તમે ચાલુ કરતા હું લેબુરી ને પાણી ફોટી દઉં હવે આવી દાળ દાળ સુકાતી જાય સારું ચાલુ કરજો અબ્બા દેતા તું આવતું નહીં યાર એમના તો આપણે બહુ મોઢા પડ્યા આપણે એવું કરીએ આપણે દીપકભાઈ જોડે જઈએ ઉચ્ચક રાખવું પડશે હા 2000 રૂપિયા વિધે તરી દેવાની એક વીઘાના 2000 કેવું પણ 1500 માં આલે તો કરી દેવું હવે હા હા બહુ એમના મોઢા પડ્યા બહુ એટલે બહુ યાર કરતા નહીં ખાલી ખોટા વગર લે અલે મજૂરો કામ કરો કે જો એટલે યાર બહુ મોઢા પડ્યા 1000 રૂપિયા હવે 1000 તો 2000 રૂપિયા વિધે હાલા વીઘા તો યાર 2000 રૂપિયા ના લે અમે હાલવા પર હું હાલવા પડે યાર અમારે કોઈ એરંડા હમા પડે મોને કોઈ હમા પડે મજૂરે હમા પડે એવું કરવું કે વાગવા જ નતા વાપા નતા અમે વાઈને જ ભૂલ કરી તો શું કરવા વાયા
અરે હવે તો આશુ સમજીને 1000 રૂપિયા. સમજી નહીં 1000 1000 રૂપિયા નહીં 1500 છેલ્લા બોલો. તમારું નહીં મારું નહીં છેલ્લા 1300 રૂપિયા જો 100 રૂપિયા શું થયું યાર તમારું નહીં અરે મારું યાર બહુ મોઢું પડે યાર એરંડા અરે હોય લે યાર 1000 રૂપિયા આલી હતી મોણી યો કર યાર. 150 રૂપિયા દેજો. લે ના યાર ઈરંડા તમે તો એક હોમા પણ મજૂરી હોમા પણ ભાઈ એમાં શું લેવાનું યાર તે સરકાર ઈરંડા પૈસા વધારો તો કોઈ ગાલી મજૂર નહીં યાર હું કરી એટલે યાર અમે આ તો અમાર હોમાં પડ્યા એવું ના હોય યાર વાવને નતે નકરી છેલ્લા 1300 રૂપિયા આલી દેવું જો તમે શિયાળા બહુ કો વંદરી વાયુ તો હારું હતું યાર હું બંધારે ચલો છેલ્લા બંધારે ને એરંડા ઉતરી જવા જોવો ના એક રૂપિયો નહીં મળે છેલ્લા તો ભાઈ પોણી યાર વોચ કરી પણ કંટાળો અહીંયા જજો જે તો મજૂરી કંટાળો લાવી દીધો મજૂરી હમા પડે ને એરંડા હમા પડે મેં પોણી લાઈટ ચાલુ કરી પણ યાર બગડી કોની બગડ્યું મજૂરી હમા પડે એરંડા હમા પડે દીપકભાઈ હવે કોક કરવું પડશે ઓ દીપકભાઈ સરકારને અરજી આપવી પડશે સરકારને આપો અરજી આલુ પડશે કે એના ભાવ તો વધારો યાર એરંડા મૂઠોનું સરકાર ઉતી અલે યાર યાર તો તમે લડાવો યાર પોવા કેવું પડે યાર હું ખાલી ખોટા ડખાવા જાય ખાલી ખોટા એરંડા કોઈ છે નહીં ઘરમાં ખાવા રોજી રોટી નહીં એને આપણે હું યાર અલ્યા વિપુલભાઈ હા મજૂરી હમા પડે એરંડા હમા પડે મજૂરને કેન્સલ કરી નાખીએ આપણે કહી દઈએ કે ભાઈ સાહેબને અક્ષયભાઈને કહી દઈએ કે ભાઈ તમને કેન્સલ કરે બીજા બોલાવી લઈએ એમાં પોહાતું નહીં તમારો ભાવ યાર અરે તમે શું કરીએ હવે ઈઓનાથી કંટાળે એરંડાથી કંટાળે સાચી વાત ઈરંડા તો કોઈ એ લઈ લેવાનું ઈરંડા ઘઉં આયા તો સારું હતું ના કરતું તો વાત કેવી બાર બોલો એક વાત કહું અમારા ને પોહાતું નહીં આજનો દાડો તમે કોમ કરી લેજો તો કાલથી આવતા નહીં અમે કાલથી બીજા મજૂર નહીં આવીએ પણ અમારા સિવાય તે મજૂર મળે ને તો જો ફરે અમે અમને બોલાવશે ને તો અમે નહીં આવીએ હા એટલે કશો તો નહીં તમારે આબુ જ પડશે બોલાવો ભાઈ અમને. હા ભાઈ અમે ગામમાં મજૂર જોઈ લઈએ મળી જાય તો હશે ને કે તમે બહાર આવી જાવ ના યાર હું લેવા યાર પાહુ આપવું પડે એટલે યાર પણ વાત તો ખબર તમે અત્યારે ફોન કરી લ્યો દેખો કાલ ના મળે ને તો ભાઈ તમે બોલાવો આવશું પણ તમારો ભાવ અમને પહોંચતો નહીં યાર 350 હોય જાય પણ યાર અમારે આજ તો ડોંજીનો ટાઈમ થઈ ગયો 8 વાગે આયા તો 12 વાગી ગયા ને. 12 વાગ્યે તો અમે આલી ગઈ હેડો તો તને અમે ઘેર હેડી હવે તમારા પૈસા આલીને અમે ઘેર જતા અમે રંજી દિવસ વાત કરી નાખી જો મજૂર મળે તો તમને નહીં બોલાવીએ મજૂર મળશે તો કાલથી બોલાવી જાવ લે આજના જે હોય એ લઈ લેજો 400 રૂપિયા આવી ગયા 200 200 લેવાના ગણી લેજો 8 નોટો આ નોટો સમજી લેજો હેરો વિપુલભાઈ આપણે કોડીથી ફોન કરવાનું ચાલુ કરી છે મજૂરે તો અમાર પડે ને ઈરંડા હો અમાર પડે તમે આ કોડી લઈને હું એરંડા ખાઈ જતો હારા કોડી લઈ લે હેરો અરે આ બધું અમે કોડી થોડા દાડા પછી સરકારે અને પેલી કોડી પછી સરકારનો કોઈ કંપની પૈસા વધારતું નહીં બોલ ને કદી દીકરો આપણે પસ્તાયા હોય ગયા એરંડા વાપરવાના જ નતા ને કદી જવું કે વલાઈ વાઈ નાખ્યો ને તું હારું તમાકુ આવ્યો જ ને તો મળે જ ખાસા પૈસા તમાર કોઈ પોહાય ગઈ ઈરંડા પોહાય ના ઘઉં પોહાય ગયા પણ ઈરંડા ના પોહાય એરંડામાં બી બધું પોહાય યાર સરકારને ભાવ વધારી દે આપણે એરંડા પોહાય પણ ને આ વખત બિયારને પેલું આવ્યો અને બિયારણ નહીં છે અને સરકારે ભાવ બિયારણ હું જોતો વિનગર જેટલા લાવ ખબર તમને 1000 રૂપિયા બિયારણ લાવ્યો 1000 કે 1200 રૂપિયા બોલો હું 15 પવાલાલ પેલા ભાઈને પૂછ્યું ને કે કેટલા રૂપિયામાં આવો બિયારણ કે 800 રૂપિયા એ તો મેં કીધું ઓરિજિનલ આવશો તો કે હોવ તમે લાવશો ને તો બીજી ફેર એના એ દુકાનથી જ લાવશો હવે સરકારના પર અરજી કરવી પડશે હા યાર પણ તો કઈ મળતું તો કોઈ નહીં પૈસા હતા તો એ આપણે ટેનું લાવી દીધું ને હવે કાલથી લોકો ચોકન જશે અને પેલા ખેતરવાળા માલિકને યાર ના પાડી દીધું અને આપણે યાર જો આમ સારું નતા કરતા ચોધું યાર આપણે તરફથી બહુ પૈસા યાર કહી દીધા હું બસ સાચી વાત અને કાલ મજૂર ના મળે ને તો સારું માં મૂકીમાં કર્યું માં મુજી માટે તે મજૂર તે ના મળે તો સારું એમાં થઈ હા આપણે પેલા ખેતરવાળા માલિકને જોઈ રહ્યા દીપકભાઈના જોઈ હા અને આપણે કહીએ
એમ કહીએ આપણે પરિસ્થિતિ આમ પેલી હ એટલા આપણે આવીને તો આપણે માથું ભાવ ઓછો થઈને નાખે તો 140 કે તો મજૂરી તો અહીં રહી જવું બધી 140 બા એકલા ઉભા રહો. હવે દીપક તો હું એકલો વાતો કર. હારા મજૂરે તું બે તો ફાટી ગઈ, રિક્ષા ચલાવવા જવું હતું, તું બે ફાટી ગઈ, હવે શું કરું? તું બોજ કરે એવું પંચર કરે એવું? અરે દીપકભાઈ બોલો એટલે કેમ બહાર તમે? મજૂર આપવું હતું હોય હવે ના મળે મજૂરી બજૂરી કોઈ. તો અમારી પરિસ્થિતિ ખરાબ હતી આપણી હોય. હવે કશું નહીં યાર, જો અમારું નાના ભાઈ ખબર પડશે ને તો મારશે. ઉભા હું કહી દઉં પેલા એ હા પાડે તો પછી કહું. હા, વિપુલભાઈ કોઈ આવ્યો? મજૂર આયા? અલા મારી તો પા મજૂર આવી ગયા. આ મોગી માં ને હાથ મજૂર લાવો ખબર હે? મોગી ના માં પાડી તો મજૂર પા આવી ગયા. આ તો યાર કગરી ના રાખી રહ્યા. હું વળે તો આપણે બે તો ના પહોંચી કે પૈસા પરિસ્થિતિ ખરાબ હોય યાર રાખી દો કે. પણ યાર તમારા ભાવ ના તો યાર અમારે યાર 1500 રૂપિયા 2000 રૂપિયા જોઈ લાવીએ. 2000 રૂપિયા તો ધોનજી પર રાખી લો કોઈ ચિંતા નહીં. બસ 140 મજૂરી આલી દેજો. 130 રૂપિયા લે રહું તો નકર આ રસ્તો પર હેડો. હા એનો થઈ જાય. હા યાર તમારો રોજી રોટી ખાવા મને એટલું કેવું યાર કાલ ચાલ કઈ જઈ યાર હાલ્યો હા યાર જો લાયા હા જ્યાં યાર હાલો પેલા પૈસા લાવો હેડો. હવે જો મંજૂરી છે તારા ધંધી પર જેટલા તારા ભરશે ને એટલા તારા જ. અંદીપત ભાઈ હમણાં યાર મસાલા લાયા તો યાર એ લાવીએ તો મસાલા હું ટુ પોચ કરાવી નાખો વિપુલભાઈ. તો આજે તાર હા તારા મજૂરોની ઓર રાખો છો જતા રહે ને અંદર કોઈ વાતો ના કરે. આદિભાઈ મોટી હારે ને ઇવેન્ટલી એ કરવાના નહીં યાર હું એક નહીં કરું એ તો પછી આ ઉતાર ને એટલે બીજો ફેરો નાખી આવ્યો. હું ટુ પોચ કરાવી નાખું પછી મારા ધંધા જવું રિક્ષામાં. હા તો મોય બે હું તા હેડો હા જો હું આવું. ના લે મારી જો કે નહીં મોગી મારી. મુગી માની સોંગ ખાવું આ મજૂરો પા યાર તો દખાવાર કોમ લાગી મને દાગમાં કોક ના હોય રાહુલ હોય. અરે મારી સોગા મારે મુગી માની સોંગ વાતો કરે આના મજૂર મારા મારી સોગા દીપકભાઈ હા વિપુલભાઈ જમ આવ્યો યાર. અરે પાપા મજૂર કો વાત કરે યાર આપણે અંદર આપરી કરે ઓહો મેં વાપડ્યું કે દીપકભાઈ ને વિપુલભાઈ કોક એક એ વાતો કરે યાર હેડા પર જવું પડશે યાર કોક દારમાં કારું લાગે મોગીમાં કરીને કાઢવા પડશે ઓન કરી. આ બહુ બધા થઈ ગયા એટલે હું આ બહુ બધા જે પાથરા કરવાના અંદર કરે વાતા કરો યાર એટલે ના તમે હું અમારી વાતો કરતા તમે વાતો બેહી રહ્યો તો કોણ કરી યાર એટલે સાચું બોલો યાર સાચું બોલજો ને મોગીમાં કરીને ઘેર કરી દેવું. હા મોગી મારી સો કઈ કા યાર તો યાર વાતો યાર કઈ નહીં કરી યાર સાચું કે મને વાપડ્યું સાચું કહેજો. મને પંચર કરવા નહીં જવા દીધો તમે. સાચું તો યાર નકા ટૂપે ઘર બધીને ચવાલામાં નાખ્યું.